ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે। સવારથી શરૂ થયેલા ભારે વરસાદથી રમણીય દ્રશ્યો સર્જાયા છે। પગથિયા પર પાણી વહેતા થયા હતા। મોટી સંખ્યામાં યુવાનો ગિરનાર ચડવા ઉમટી પડ્યા હતા। ગિરનાર પહાડ પર વહેતા ઝરણા અને સુંદર કુદરતી નજારો જોવા મળ્યો હતો। જૂનાગઢના વંથલીના સેલરા ગામે 2 લોકો ફસાયા। ધસમસતા પાણીમાં 2 યુવકો ફસાયા। બાઇક લઈને પાણીમાં પસાર થતા ફસાયા યુવકો। ભારે વરસાદથી વોકળામાં આવ્યું હતું પૂર। બંને યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા। વડોદરામાં બેંક ઓફ બરોડાના 117મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં માંડવી ખાતેની કચેરીમાં બેંકના સ્થાપક મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા। અલકાપુરી સ્થિત બરોડા ભવનથી બાઇક રેલી યોજવામાં આવી હતી। બાઇક રેલીમાં બેંકના 500 કર્મચારીઓ જોડાયા હતા। સ્થાપના દિવસની ઉજવણીમાં બેંક ઓફ બરોડાના સ્ટાફ દ્વારા બાઇક રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિત સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું। लोगों का बहुत प्यार बैंक को मिल रहा है। हमारे लगभग 16 करोड़ से भी ज़्यादा ग्राहक हैं पूरे देश में और हर वर्ष हम स्थापना दिवस बहुत जोश खरोश साथ मनाते हैं। बैंक ने अपने आप ये जिम्मा लिया है कि पर्यावरण के प्रति लोगों को और कस्टमर स्टाफ को खासतौर जागरूक करो। तो आज वृक्षारोपण का कार्यक्रम भी है और इसी प्रकार के बहुत अच्छे कार्यक्रम और सांस्कृतिक कार्यक्रम भी। सारे जोन्स में हमारे प्रोग्राम्स हैं। आज सारे रीजनल ऑफिस में सारे भागीदारी है। आज भी आप सुबह देखो, दिस इज अर्ली मॉर्निंग बट यू आर सीइंग दैट सो मेनी पीपल ऑल ओवर बड़ौदा से और नियर बाय RON से जितने लोग हैं सभी वहाँ आए। ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM બ્રજેશ પાઠક। जब तक हमें पेड़ों की संख्या आवश्यकता के अनुरूप नहीं होगी, जिस ढंग से जंगल कटे हैं, जिस ढंग से मानव समाज ने विस्तार किया है, जिस ढंग से सड़कें बनी हैं, हम कह सकते हैं कि पेड़ों की संख्या लगातार कम हुई है और उतनी बड़ी संख्या में पेड़ हम अभी लगा तो पाए हैं, लेकिन उन्हें जीवित रखने में पूरी तरह से सफल नहीं हो पा रहे। अब धीरे धीरे जिस ढंग से हम प्रगति कर रहे हैं अपने पर्यावरण के प्रति, हमने दूरी बना ली है। मैं प्रदेशवासियों से अपील करता हूँ कि न्यूज़ 18 की मुहिम से जुड़ करके 1113 को सफल बनाएं। પહોંચ્યું દ્વારકાના હરિપરથી પાનેલી જતા માર્ગ પર કાર ફસાઈ। પાનેલી ગામના કંઢિયા પાસે પાણીના વહેણમાં ગાડી ફસાઈ। ધસમસતા પાણીમાં ગાડી ફસાતા કારમાં સવાર લોકોનો જીવ અદ્ધર થઈ ગયો। ગાડીમાં સવાર લોકોને બચાવવા સ્થાનિકો પહોંચ્યા। ગાડીને દોરડા વડે બાંધી ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ ગાડીમાં સવાર લોકોને બચાવ્યા। ધોરાજી પંથકમાં પણ વરસાદે કઈ હદે તારાજી સર્જી છે તેનો આ બોલતો પુરાવો છે। અહીંયા કુદરતનો માર એવો પડ્યો કે ચોમેર ખેતરો પાણીથી તરબતર થઈ ગયા। ધોરાજીના હડમતિયા, ભાડેર, ચીચોડ, નાની મારડ, ભાડા, જાડિયામાં ધોધમાર વરસાદથી ગામના રોડ જાણે દરિયો બની ગયા। રોડ પર એટલું પાણી ભરાઈ ગયું કે ગામ આખું થંભી ગયું। ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, સ્ટેશન રોડ, મેઇન બજાર, શાક માર્કેટ રોડ રસ્તાઓ તમામ પાણી થયા। ભારે વરસાદને લઈને એક બાજુ ખેડૂતો ખુશ છે તો બીજી બાજુ ખેતરો પાણીમાં ગરકાવ થતા ચિંતિત પણ બન્યા છે। હવે જળ તબાહીના આ તસવીરો જુઓ। ધોરાજીના પીપળિયામાં વરસાદે એવી તોફાની બેટિંગ કરી કે ઇન્દિરાનગર સોસાયટીમાં પાણીએ સપાટો બોલાવી દીધો। સવાર પડતા જ આખી સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ। લોકોના ઘરમાં પાણીએ કબજો જમાવી લેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા। ઇન્દિરાનગર સોસાયટીમાં ગોઠણડું પાણી ભરાતા લોકોને હાલાકી પડી। ઘરોમાં રહેલું અનાજ તેમજ ઘરવખરી પલળી જતા હાલત કફોડી બની। ખેતરો પણ જળથી ભરચક થતા કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો। ધોરાજીના નાની મારડમાં પણ મોટી મુસીબત આવી પડી। અનરાધાર વરસાદથી ગામમાં આફતનું જાણે પૂર આવી પડ્યું। ગામના એક માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા। ગામના ઘરોમાં એક પણ રૂમ એવો નથી કે જ્યાં પાણી ઘૂસ્યું ન હોય। રોડ પર તો કમર સુધીના પાણી ભરાઈ ગયા। બાળકો ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકોને તેડીને લઈ જવા પડ્યા। કેટલાક લોકોએ પૂરના ડરથી ઘરવખરી અન્ય જગ્યા પર ખસેડી તો ગામની નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। નાની મારડમાં નદીઓ બે કાંઠે વહી। 5 ઇંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાઈ ગયું।
જામકંડોરણા તાલુકાના ગુદાસરી ગામના હાલ બેહાલ થઈ ગયા. સહકાર ભવન પાણીમાં ગરકાવ થયું. દૂધ મંડળીમાં પૂરના પાણી ઘૂસ્યા. ગુદાસરી ગામના નદીકાંઠાના વિસ્તારમાં આવેલા મકાન દુકાનમાં પૂરના પાણીએ તબાહી મચાવી. 5 ઇંચ વરસાદમાં સમગ્ર પંથક પાણી થયું. અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જામકંડોરણાનું થોરડી ગામ પણ તબાહીથી થંભી ગયું. ધોધમાર વરસાદથી થોરડી ગામ ડૂબી ગયું. ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે વહેતી થઈ. નદી કાંઠે રહેલા તટેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા. આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાના 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર 1 ડેમમાં 1.75 ફૂટ પાણી આવ્યું. પોરબંદર શહેરમાં 26 વર્ષ બાદ આવેલા જળપ્રલયના કારણે આખું પોરબંદર ટાપુ બની ગયું છે. જાણે પોરબંદર શહેર દરિયો બની ગયું હોય તેમ લાગે છે. અહીંયા કુદરતે એવો કહેર વરસાવ્યો કે પોરબંદરના માર્ગોએ જળ સમાધિ લઈ લીધી. પોરબંદરની સરકારી કચેરીઓ પણ પાણીમાં ડૂબી ગઈ. જુઓ પોરબંદર નટવરસી સ્પોર્ટ્સ ક્લબના આ દ્રશ્યો. આખું ક્લબ પાણી થયું. સ્પોર્ટ્સ ક્લબમાં પડેલ વાહનો પાણીમાં ગરકાવ થયા. પાણી એવી તારાજી સર્જી કે બધું જ ડૂબી ગયું. એક રિક્ષા પણ પાણીમાં ડૂબી જતા તેમનો માલિક એ જ જગ્યાએ મૂકીને જતો રહ્યો. તો પોરબંદરના કોરીવાડના આ દ્રશ્યો જુઓ. અહીંની બજારમાં એવા પાણી ભરાયા કે વાહનો તરવા લાગ્યા. જાણે આ બજારમાં નદીના પ્રચંડ વેગની જેમ પાણી વહેતા થયા હોય. ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં તણાઈ ગયા. કેટલાક વાહનો જમીનદોસ્ત થયા. લોકોના વાહનોમાં પાણી ઘૂસી જતા તે બંધ થયા. લોકો ચાલીને વાહનો લઈ જતા નજરે પડ્યા. કલેક્ટર કચેરીના હાલ પણ કંઈક આવા જ સામે આવ્યા. આકાશી આફતના કારણે પોરબંદર કલેક્ટર કચેરી ગ્રાઉન્ડ પણ પાણીથી તરબોળ થઈ ગયું. કલેક્ટર કચેરીના મેદાનમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા. અનેક વાહનો બંધ થતા તેને ધક્કા મારવા પડ્યા. તારાજીના આ દ્રશ્યો છે પોરબંદર તાલુકા પંચાયતના. વરસાદ એવા ભૂક્કા બોલાવ્યા કે પોરબંદરની તાલુકા પંચાયત ડૂબી ગઈ. અહીંના માર્ગો પર 6 થી વધુ ફૂટ પાણી ભરાતા તાલુકા પંચાયતની ઓફિસ જવા માટે બોટનો સહારો લેવો પડ્યો. અહીંયા જળ આક્રમણના કારણે મોંઘીદાટ લાખોની કિંમતના વાહનો કોડીના થઈ ગયા. બંધ પડી જતા લોકોએ બોટમાં સવારી કરવી પડી. કેટલાક લોકો પોતાના મોંઘા વાહનોને ધક્કા મારતા પણ નજરે પડ્યા. જળ કર્ફ્યુથી તાલુકા પંચાયતની ઓફિસ સુમસામ જોવા મળી. તો પોરબંદરનો એમજી રોડ પણ ડૂબી ગયો. અહીંયા ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. એમજી રોડ, વાડિયા રોડ, હોસ્પિટલ રોડ પણ પાણી ભરાતા ત્યાં જનજીવન થંભી ગયું. ગોઠણ ડૂબ પાણીથી વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા. એમજી રોડ તો બેટમાં ફેરવાયો. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળ્યા. પોરબંદરની એક હોટલ તો જળ સમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો. જાણે કોઈ ઉત્તરાખંડના દ્રશ્યો હોય તેવું લાગે છે. સુદામાની નગરીમાં આકાશી સંકટ એવું આવ્યું કે ઇન્દ્રપ્રસ્થ હોટલ જ પાણીમાં ગરકાવ થઈ ગઈ. હોટલનો એક માળ આખો ડૂબી ગયો. ઇન્દ્રપ્રસ્થ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયો. ગ્રાઉન્ડ ફ્લોરમાં કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા. પાણી એવી તારાજી સર્જી નાખી કે રસ્તાઓ તો છોડો, રાજીવનગરના આ ઘરોની હાલત પણ ખરાબ થઈ ગઈ. ઘરની અંદર 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા. તો પછી રોડની તો કેવી દશા થઈ હશે તમે વિચારી શકો છો. રાજીવનગરમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરોની અંદર પાણીએ કબજો જમાવી લીધો છે. લોકોના મોંઘા દાટ સોફા પણ પાણીમાં તરતા નજરે પડે છે. ઘરની બહાર પાર્ક કરેલી કારો પણ ડૂબી ગઈ છે. 2 વ્હીલર પણ ડૂબી ગયા છે. લોકોને પકડીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પાણીના પ્રકોપની વચ્ચે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પોરબંદર શહેરના છાયા ચોકી રોડ પર ભારે વરસાદના કારણે અનેક મકાનો અને દુકાનોની અંદર પાણી ઘૂસી આવ્યા છે. અને જેના કારણે દુકાનદારોનો માલ સામાન પલળી ગયો. મકાનોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું અને લોકોની હાલત પણ કફોડી બની. આ બાજુ પોરબંદરની હોસ્પિટલ પાણીમાં ડૂબી ગઈ. અહીંયા પાણી એવો કબજો જમાવ્યો કે હોસ્પિટલમાં સ્વિમિંગ કરીને જવું પડે. સરકારી દવાખાનામાં સંકટરૂપ પાણી ઘૂસી જતા લોકોને હાલાકી થઈ. આખો વિસ્તાર બેટમાં ફેરવાતા લોકોએ આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી. પાણી એવું ભરાયું કે વાહનો તો ડૂબી ગયા, જેની વચ્ચે લોકોની સવાર સુધારવા એક બાળક સાયકલ ડૂબ પાણીમાં દૂધ વિતરણ કરવા આવ્યો. રેસ્ક્યુના દ્રશ્યો જોઈ તમને અંદાજો આવી જ ગયો હશે કે અહીંયા પૂરે કેવી તારાજી સર્જી નાખી છે. જળ આક્રમણની આ તસવીર છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીકની. રોકડિયા હનુમાન મંદિરની સામે આવેલી સોસાયટીના ઘરમાં પાણી ઘૂસી આવ્યા અને જેના કારણે અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકોએ મકાનના ધાબા પર સહારો લેવો પડ્યો. રવિ પાર્ક સહિતની સોસાયટીઓમાં અનેક મકાનોની અંદર પાણી ઘૂસી આવ્યા. આખી રાત આ લોકોએ પૂર વચ્ચે પસાર કરી અને બાદ 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
મફતિયાપરા વિસ્તારમાં 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. લોકોને ખાટલા ઉપર બેસાડીને એક ધાબાથી બીજા ધાબા લઈ જવામાં આવ્યા. ઓરિયન્ટ નજીક રિક્ષામાં બેસેલ વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. જળમગ્ન ખેતરો, ડૂબેલું ગામ અને ચારે બાજુ તારાજી. કુદરતના ક્રોધથી કુતિયાણા પંથકમાં હાહાકાર મચી ગયો છે. અહીં આકાશમાંથી મહેર નહીં પરંતુ કહેર વરસતા ઘેડ પંથક પાણી થયું છે. ઘેડમાં કેડસમાં પાણી ભરાઈ જતા ઢાણી ભોગસણીથી કુતિયાણાને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. પાણીમાં સમાયા છે તમામ રોડ રસ્તા. પોરબંદરના ગામડાઓ પાણીમાં ડૂબ્યા. જુઓ ગેડ પંથકના દ્રશ્યો. ભોગસરથી સેગરસ જતા રસ્તાઓ પર નદીઓ સમાન પાણી છે. પોરબંદરથી મીણસર નદીમાં પણ ઘોડાપૂર આવ્યું. રાણાવાવના ખીજદડ ગામે નદીમાં તીવ્ર વહેણમાં રેલવેના પાટા ધોવાયા. પોરબંદરમાં જળતબાહીથી રેલવેના પાટા ધોવાયા. પોરબંદરમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર પહોંચી. પોરબંદર કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી રેલવેના પૈડા થોભ્યા. પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર પડી. પોરબંદર સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 6 કલાક મોડી ઉપડી. તો પોરબંદરના ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો. દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક આ ટ્રેક ધોવાયો. દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદ પડ્યો. ભાટિયા ગામે મેઘરાજા આક્રમક બન્યા. મુખ્ય બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ. ભારે વરસાદથી દ્વારકાનું જામ રાવલ બેટમાં ફેરવાયું. રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળતા મુખ્ય માર્ગ બંધ થયો. વાહન ચાલકોને ભારે હાલાકી. ગામમાં ધસમસતા પાણીના પૂર વહેતા થતા જનજીવન પ્રભાવિત થયું.